લગ્નમાં તો આપણે 4-5 દિવસથી બધા લગ્ન કરતા હતા. આમ તો 4-5 દિવસથી ઘરે નથી લગ્નમાં જ હતી. હવે ઘરે આવી ગયા તો ઘરે એટલું બધું કામ થઈ ગયું છે કે હવે આ કામ ચાલુ કરવાનું છે આપણે. પછી બધા લગ્નમાંથી થાકીને આવી ગઈએ છે ઘરે, અને હાર્દિક તો સૂઈ ગયો છે થાકીને. હાર્દિક સૂઈ ગયો છે ને કામ પણ એટલું ભેગું થઈ ગયું છે. હવે આપણે 2 દી આ બધું કામ કરી નાખી, પછી પાછું અમારે જવાનું છે અમારા ગામ બળોલ જઈશું ત્યારે તમને અમારું ગામ બતાવશું. હાલમાં તો એટલી ધૂળ ઉડે ને કે ન પૂછો વાત. અને ત્યાં પણ અમારે રેલગાડીમાં બેસીને જ જવાનું છે, એટલે 2 દી પછી પાછું જવાનું છે. અત્યારે તો આ બધું લગ્નના બધા કપડાં એટલા ભેગા થઈ ગયા છે ને, ધોઈ નાખશું આપણે. કપડાં બધું ધોઈ નાખવી અને બધું કામ કરી નાખી. કચરા પોતાનું બધું એટલું ભેગું થઈ ગયું છે ને કે પૂછો વાત. હવે બધું કામ ચાલુ કરવું છે. ઉઠી નાખશું. કપડાં બધા ભૂકીમાં બોળી દીધા છે. હવે બધા કપડાં આપણે ધોવાનું ચાલુ કરી દેવું છે. હાન પડી જશે. 2 દી કામ કરશું ત્યાં પાછું જવાનું થશે. અમારે તો કપડાં અહીંયા જ ધોવાના હોય છે. ખાટ છે વચ્ચે રડે છે. કપડાં ધોઈ નાખશું. ધોઈ ત્યારે આ તો બધા રડી ગઈ. કામ બધું ચાલુ કરી દીધી. હાન પડતા બધું કામ કરી નાખવાનું છે. પેલા વાઈસ મૂકી નાખી, પછી બધા કપડાં ધોઈ નાખશું. ફોટો કપડા ધોઈ નાખ્યા. આપણે મૂકી દઈશું ભાઈ કપડા. બલૂન આવીને બેસી ગયા. કપડા હંધાય સુકાઈ ગયા છે ને બલૂન બધા જો બે ગયા છે. ચલો બાય. ચલો જો સામું જોઈ રહી છે, બોલશે નહીં કાંઈ. ફોટા લઈને આવી ગયા છે બધા. ફોટા કાઢ્યા છે ને એમના, તે ફોટા લઈને રમી રહ્યા છે. ને આપણું બધું કામ આજનું પતી ગયું છે. હવે